નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી ઓછી વયના લોકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર આજથી પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. આ નિર્ણયના પરિણામે ઓસ્ટ્રેલિયાના કિશોરો હવે ટિકટોક, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ, યુટ્યુબ, સ્નેપચેટ, રેડિટ, કિક, ટ્વીટ અને થ્રેડ્સ જેવી એપ્સનો ઉપયોગ કરી શકશે નહીં અને કરોડો સગીરોના એકાઉન્ટ બંધ થઈ જશે. સરકારે આ નિર્ણય પાછળનું કારણ સગીર વયના યુઝર્સને સોશિયલ મીડિયા પરની વાંધાજનક સામગ્રીથી રક્ષણ આપવાનું જણાવ્યું છે. જે પ્લેટફોર્મ્સ સગીરોના એકાઉન્ટ દૂર નહીં કરે અને તેમનો એક્સેસ ચાલુ રાખશે તેમને આશરે 4.95 કરોડ ઓસ્ટ્રેલિયન ડોલરનો મોટો દંડ ભરવો પડશે. જોકે આ પ્રતિબંધની ટીકા કરનારાઓનું કહેવું છે કે આનાથી ફાયદાના બદલે નુકસાન થશે, કારણ કે લોકો ઇન્ટરનેટ પર અનિયંત્રિત સામગ્રી તરફ વળશે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝે આ દિવસને પરિવારો માટે ગૌરવપૂર્ણ દિવસ ગણાવ્યો છે. ઓસ્ટ્રેલિયાના વ્યાપક પ્રતિબંધ પર ભારત સહિત અન્ય દેશોની પણ નજર છે અને સંભવ છે કે કેટલાક દેશો પણ તેનું અનુકરણ કરે. ઓસ્ટ્રેલિયાએ આ પ્રતિબંધ માટે સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા કેટલાક જોખમોને મુખ્ય જવાબદાર માન્યા છે, જેમાં ઓનલાઈન ધમકી, પીછો કરવો, ગ્રૂમિંગ, નફરતભર્યું અને હિંસા ફેલાવતું કન્ટેન્ટ વગેરેનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયામાં ઓનલાઈન સેફટી માટે કાર્યરત રેગ્યુલેટરના એક અહેવાલ અનુસાર ડિસેમ્બર 2024થી ફેબ્રુઆરી 2025 દરમિયાન 74% બાળકોએ તેમને ઓનલાઈન જોખમ પહોંચાડે તેવું કન્ટેન્ટ જોયું હતું. આ ઉપરાંત 53% બાળકો સાયબર બુલિંગનો શિકાર બન્યા હતા અને 25% બાળકોને ઓનલાઈન નફરતનો પર્સનલ અનુભવ થયો હતો. સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગથી સગીરોના આરોગ્યને થતી અસર પણ આ પ્રતિબંધનું એક કારણ છે. સ્ક્રીન પર વધુ સમય ગાળવાથી તંદુરસ્તીને નુકસાન થાય છે, જે સ્થૂળતામાં વધારો, ચીડિયાપણું વગેરે જેવી સમસ્યાઓમાં પરિણમે છે. વધુમાં સોશિયલ મીડિયાના અનિયંત્રિત એક્સેસને કારણે લોકોની ખાનગી માહિતી શેર થાય છે, જે પણ પ્રતિબંધનું એક કારણ ગણાવાય છે. એક સર્વેમાં જાણવા મળ્યું છે કે 38% સગીરો માટે લોકોએ ઓનલાઈન વાંધાજનક વાતો કરી હતી, 17% પ્રાઇવેટ મેસેજ અથવા ગુપ્ત માહિતી શેર થઈ હતી અને 16% ટીનેજર્સને વાંધાજનક ફોટા કે વિડીયો ટેગ અથવા શેર કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, 13% ટીનેજર્સને પોતાની જાતને નુકસાન પહોંચાડવા કે ખતમ કરવા માટે પણ ઓનલાઈન જણાવવામાં આવ્યું હતું. બાળકો ખૂબ નાની વયથી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા લાગે છે, જે તેમના માટે નુકસાનકારક છે, તે દલીલ પણ કરવામાં આવે છે. 2023માં ઓસ્ટ્રેલિયા સરકારે કરાવેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું કે 8 થી 16 વર્ષના દર 5માંથી 4 બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, જેમાં 10 થી 12 વર્ષના બાળકોમાં પણ ભારે વપરાશ જોવા મળે છે. આનાથી બાળકો માટે જોખમી સ્થિતિ પેદા થાય છે. 2023ના અન્ય સર્વેના ડેટા પ્રમાણે 14 વર્ષથી વધુ વયના બાળકો દર અઠવાડિયે સરેરાશ 6 કલાક ઓનલાઈન વિતાવે છે અને આ સમય દરમિયાન તેઓ ધમકી, પ્રતિબંધિત સામગ્રી, સેક્સ્યુઅલ દુર્વ્યવહાર, પોર્નોગ્રાફી વગેરેના સંપર્કમાં આવે છે. જોકે નિષ્ણાંતો માને છે કે આ પ્રતિબંધ કેટલો સફળ થાય છે તે જોવાનું રહેશે, કારણ કે લોકો આમાંથી છટકબારીઓ શોધી કાઢશે. ટેકનોલોજીથી માહિતગાર ટીનેજર્સ VPN, બનાવટી ફોટા અથવા ફેસ સ્કેનનો ઉપયોગ કરી શકે છે, અથવા તો તેઓ ઓછા નિયંત્રિત પ્લેટફોર્મ્સ કે વિડીયો ગેમ્સ તરફ વળશે, જેનાથી પ્રતિબંધનો વાસ્તવિક હેતુ માર્યા જવાની શક્યતા છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝે કહ્યું કે આ પ્રક્રિયા કદાચ 100% પરફેક્ટ નહીં હોય, પરંતુ અમારો સંદેશ 100% સ્પષ્ટ છે. દેશમાં દારૂ પીવાની કાયદેસર ઉંમર 18 વર્ષ છે અને ઘણા કિશોરો દારૂ પીવાની છટકબારી શોધી લે છે, પરંતુ તેનાથી આપણા રાષ્ટ્રીય ધોરણોનું મૂલ્ય ઘટી જતું નથી. ઓસ્ટ્રેલિયામાં ટીનેજર્સ માટે સોશિયલ મીડિયાના આ પ્રતિબંધની અસર પર અન્ય દેશોની પણ નજર રહેશે. આગામી દિવસોમાં મલેશિયા, ન્યૂઝીલેન્ડ અને ડેનમાર્ક જેવા દેશો પણ ઓસ્ટ્રેલિયાના આ મોડલને અનુસરે તેવી શક્યતા છે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.